જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જે જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના જે દરરોજ વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ મિકેનિક ડીઝલ મિકેનિક મોટર વ્હીકલ એમસીક્યુ ભાગ 4. અગાઉ ભાગ 3માં મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી હતી. તો આ વિડીયોમાં ફરીથી બીજા જે આઈએમપી પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો, પ્રથમ નંબરનો પ્રશ્ન છે, સિલિન્ડરમાં પિસ્ટનની ઉપર બળતણનું દહન કરીને પાવર ઉત્પન્ન કરાય છે, તો તેવા એન્જિનને કયા એન્જિન તરીકે ઓળખવામાં આવે છે? તો સિલિન્ડરમાં પિસ્ટનની ઉપર બળતણનું દહન કરીને પાવર ઉત્પન્ન કરાય છે, તો તેવા એન્જિનને કયું એન્જિન તરીકે ઓળખવામાં આવે છે? લોકોમોટિવ, સ્ટીમ એન્જિન, આઈસી એન્જિન, ઈસી એન્જિન. તો સિલિન્ડરમાં પિસ્ટનની ઉપર બળતણનું દહન કરીને પાવર ઉત્પન્ન કરાય છે, તો તેવા એન્જિનને આઈસી એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. લોકોમોટિવ જે રેલવેમાં વાપરવામાં આવે છે, ઈસી એન્જિન ના આવે, સ્ટીમ એન્જિન પણ ના આવે. એના પછી વાત કરીશું, એલ સિલિન્ડર હેડ એન્જિનમાં વાલ્વ ક્યાં આપવામાં આવે છે? એલ સિલિન્ડર હેડ એન્જિનમાં વાલ્વ ક્યાં આપવામાં આવે છે? સિલિન્ડર હેડમાં, સિલિન્ડર હેડ અને બ્લોકમાં, સિલિન્ડર બ્લોકમાં, એક પણ નહીં. તો એલ સિલિન્ડર હેડ એન્જિનમાં વાલ્વ જે છે એ સિલિન્ડર બ્લોકમાં આપવામાં આવે છે, સિલિન્ડર બ્લોકમાં. એના પછીનો બીજો પ્રશ્ન છે, ત્રીજા નંબરનો પ્રશ્ન, આઈ સિલિન્ડર હેડ એન્જિનમાં વાલ્વ ક્યાં આપવામાં આવે છે? અહીં મિત્રો એલ સિલિન્ડર છે, અહીં આઈ સિલિન્ડર હેડ. તો આઈ સિલિન્ડર હેડમાં એન્જિનમાં વાલ્વ જે છે સિલિન્ડર બ્લોક, સિલિન્ડર હેડ બ્લોક અને હેડમાં, સિલિન્ડર હેડમાં એક પણ નહીં. તો મિત્રો જે આઈ સિલિન્ડર હેડ એન્જિનમાં વાલ્વ જે છે સિલિન્ડર હેડમાં આપવામાં આવે છે. એના પછી ફ્યુઅલ ઇન્જેક્ટર ક્યાં લગાવવામાં આવે છે? તો ફ્યુઅલ ઇન્જેક્ટર સિલિન્ડર બ્લોકમાં, સિલિન્ડર હેડના ઉપરના ભાગે કાર્બોરેટર સાથે, એફઆઈ પંપમાં. તો જે ફ્યુઅલ ઇન્જેક્ટર જે છે સિલિન્ડર હેડના ઉપરના ભાગે લગાવવામાં આવે છે. એના પછી વાત કરીશું, રેલવેમાં ઉપયોગમાં આવતું એન્જિન ખાલી જગ્યા તરીકે જાણીતું છે અથવા તો ઓળખીતું છે, કયા નામે ઓળખાય છે? તો રેલવેમાં જે ઉપયોગમાં આવતું જે છે એન્જિન એને લોકોમોટિવ એન્જિન, ઓટોમોટિવ એન્જિન, એરક્રાફ્ટ એન્જિન, એક પણ નહીં. તો જે રેલવેમાં ઉપયોગમાં આવતું એન્જિન લોકોમોટિવ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી હવા અને ફ્યુઅલ મિશ્રણનું જ્યાં દહન થાય છે તે ભાગને શું કહે છે? તો હવા અને ફ્યુઅલ મિશ્રણનું જ્યાં દહન થાય છે તેને પિસ્ટન હેડ, કમ્બશન ચેમ્બર, ક્લિયરન્સ વોલ્યુમ, સ્ટ્રોક વોલ્યુમ. તો હવા અને ફ્યુઅલ મિશ્રણનું જ્યાં દહન થાય છે તો તે ભાગને કમ્બશન ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું, જ્યારે એન્જિનમાં આઈએચપી અને એફએચપી જાણતા હોઈએ ત્યારે આપણે ખાલી જગ્યાની ગણતરી કરી શકીએ છીએ. એટલે કે જ્યારે એન્જિનમાં આઈએચપી એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર અને એફએચપી ફ્રિક્શનલ હોર્સ પાવર જાણતા હોઈએ ત્યારે આપણે કોમ્પ્રેશન રેશિયો, આરપીએમ, બ્રેક હોર્સ પાવર, સરેરાશ અસરકારક દબાણ. તો જ્યારે એન્જિનમાં આઈએચપી અને એફએચપી જાણતા હોઈએ ત્યારે આપણે બ્રેક હોર્સ પાવરની ગણતરી કરી શકીએ છીએ, બ્રેક હોર્સ પાવર. એના પછી વાત કરીશું, ફ્યુઅલ ઇન્જેક્ટર ક્યાં લગાવવામાં આવે છે? કાર્બોરેટર સાથે, એફઆઈ પંપમાં, સિલિન્ડર હેડના ઉપરના ભાગે, સિલિન્ડર બ્લોકમાં. તો ફ્યુઅલ ઇન્જેક્ટર સિલિન્ડર હેડના ઉપરના ભાગે. ફરીથી મિત્રો આ પ્રશ્ન રિપીટ થયો છે, વાંધો નહીં. એના પછી વાત કરીશું, સિલિન્ડર હેડને કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? જે સિલિન્ડર હેડ છે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ, સ્ટીલ, એ અને બી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એ અને બી બંને, કાસ્ટ આયર્ન અને એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ એટલે કે એલ્યુમિનિયમ એલોયમાંથી પણ બનાવવામાં આવે છે. એના પછી એર કુલ્ડ એન્જિનમાં ફિન્સની રચના ક્યાં કરવામાં આવે છે? એર કુલ્ડ એન્જિનમાં ફિન્સની રચના ક્યાં કરવામાં આવે છે? સિલિન્ડર હેડમાં, પિસ્ટનની ઉપર, સિલિન્ડર બ્લોકમાં, કાર્બોરેટરમાં. તો એર કુલ્ડ એન્જિનમાં ફિન્સની રચના ક્યાં કરવામાં આવે છે? તો સિલિન્ડર હેડમાં. આ મિત્રો જે છે એર કુલ્ડ એન્જિનમાં ફિન્સ ક્યાં વાપરવામાં, જે આપણે બાઇકમાં જોઈ શકીએ છીએ, જે પટ્ટી ટાઈપની આપેલી હોય છે જેને ફિન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે એન્જિનને ઠંડુ રાખે છે.
એક કુલરનું કામ કરે છે. એના પછી વાત કરીશું ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ શાના વડે ઓપરેટ થાય છે. ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ શાના વડે ઓપરેટ થાય છે. ક્રેન્કશાફ્ટ વડે, રોકર આર્મ વડે, કેમશાફ્ટ વડે, ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ વડે. તો ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ જે છે એ કેમશાફ્ટ વડે ઓપરેટ થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ગાસ્કેટ કયા મટીરિયલનું બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક, લોખંડની પટ્ટી, કોપર એસ્બેસ્ટોસ. તો મિત્રો તેનો સાચો જવાબ છે ગાસ્કેટ એ કોપર એસ્બેસ્ટોસનું બનાવવામાં આવે છે. એના પછી વાત કરીશું સિલિન્ડર હેડ કઈ રીતે બનાવવામાં આવે છે. મોલ્ડિંગ, કાસ્ટિંગ, રોલિંગ, એક્સટ્રુઝન. તો સિલિન્ડર હેડ જે છે કાસ્ટિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે. મોટાભાગે રેડિયલ એન્જિનનો ઉપયોગ શામાં થાય છે. તો મોટાભાગે રેડિયલ એન્જિનનો ઉપયોગ એરોપ્લેનમાં થાય છે. એના પછી સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક વચ્ચે ગેસ લીકેજ થતું અટકાવવા માટે શું મૂકવામાં આવે છે. તો સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક વચ્ચે ગેસ લીકેજ થતું અટકાવવા માટે રબરનું પેકિંગ, સાદું પેકિંગ, ગાસ્કેટ કે ઉપરના બધા. તો તેનો સાચો જવાબ છે ગાસ્કેટ. તો મિત્રો આ વિડીયોમાં આપણે 15 IMP પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને જો કોઈ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.